થયો છે એનો અર્થ એ નથી કે હું મારા ઘરે ગઈ હતી. તો શું એ સામાન્ય પાંખો ફૂટી હતી કે ઉડીને તારા રૂમમાં આવી ગયો? અજીબ માણસ છો તમે. શું તમને ખરેખર એવું લાગે છે કે હું તમારી સાથે રમત રમી રહી છું? આજે તો તમારે ક્લેરિફાઈ કરવું જ પડશે કે સમજે શું રાખી છો તમે મને. હું તને શું સમજુ છું અને શું નહીં એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તારા નાનામાં નાના સ્ટેપથી પાટીદાર પરિવારની ઇમેજને ચોક્કસ ફરક પડે છે. પણ સિદ્ધાર્થ, જો હું દીદી સાથે વાત જ નહીં કરું તો એને રાહુલભાઈની હકીકતની ખબર કેવી રીતે પડશે? ખબરદાર સ્વાતિ, ખબરદાર જો મારા ભાઈ વિરુદ્ધ એક પણ શબ્દ બોલી છે તો. પુરાવા વગર તો તમે પણ મને ગુનેગાર માની દીધી ને, તો પછી રાહુલભાઈ દૂધે ધોયેલા કેવી રીતે થયા? પહેલા તો તું કોઈને કયા વગર આ ઘરની બહાર ગઈ એમાં મને વાંધો છે. સેકન્ડ થિંગ, બહાર ગઈ તો ગઈ, પણ તને ભાન પડે છે કે રસ્તા પર ચાલતી વખતે કેવી રીતે ચલાય? જો હું સમયસર તે ના પહોંચ્યો હોત ને તો તારો એક્સિડન્ટ થઈ જાત. તો કેમ બચાવી મને? તમારી પાસે તો સરસ અવસર હતો ને મારાથી છુટકારો મેળવવાનો. બોલો, એમ બચાવી મને? શું જરૂર હતી? જો હું મરી જાત તો તમારી લાઈફના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાત ને. બસ સ્વાતિ, રૂપા! બસ વંદના, શાંત થા. અરે કેવી રીતે શાંત થાઉં? આ ભાગણી ફરી પાછી ઘરેથી ભાગી ગઈ. એ ગઈ હોય તો જવા દે, અત્યારે તારી તબિયત મહત્વની છે. અરે મને મારી ચિંતા નથી, પણ મને લોકોના સવાલોનો ડર લાગે છે હવે. મમ્મી, પેલા રવજી કાકા કહેતા હતા કે રૂપા દીદીને એમણે સેન્ટ્રલ પાર્ક તરફ જતા જોઈ હતી. જોયું તમે? આટલી ફજેતી પછી પણ આ છોકરીનો પગ ઠેકાણે નથી રહેતો. ખબર નહીં હજી મારે કેટલું ઝેર પીવાનું બાકી હશે. દુકાને પણ એના કારણે ગ્રાહકો નથી આવતા. કેમ? દીકરી મંડપમાંથી ભાગી ગઈ એ સાંભળીને કોઈ હવે દુકાનમાં ટોક્યું પણ નથી કરતું. પણ ગ્રાહકોને આ બધી કેમ નહીં ખબર પડી? રિંકુ, આજુબાજુની દુકાનો વાળા થોડું મોઢું બંધ રાખશે. કોણ છે? નામ આપો તો હું જોઈ લઈશ એને. શું કરીશ? કોઈના મોઢે તાળા મરાશે? બધું રૂપાના કારસ્તાનોનું પરિણામ છે. એના જ કારણે બહુ જલ્દી આપણે રસ્તે આવી જઈશું. આવું ના બોલો તમે. આ પોળની સ્ત્રીઓ સામે જે ગર્વથી હું જીવતી હતી ને એ બધું આજે છીનવાઈ ગયું. અરે લોકો તો લાખ જોઈને જ બેઠા હોય છે. હવે કોઈ આપણને નહીં છોડે. મને તો ડર લાગે છે કે જો રૂપા એકલી બહાર નીકળશે ને તો આ લોકો એને જીવતી નહીં છોડે. એને પાછી આવવા દે. આજે તો હું એના રૂમમાં પૂરીને જંપીશ. એને હવે તો પાઠ ભણાવવો જ પડશે, તો જ એ સમજશે. તમારે લોકોએ એને પાઠ ભણાવવાની જરૂર જ નથી. અમે એને પાઠ ભણાવી જ દીધો છે. બાપો સિદ્ધાર્થ, મેં મરવાની વાત કરી એમાં તમને શું થયું? જ્યાં સુધી સત્ય મારી સામે નહીં આવે ત્યાં સુધી તને મુક્તિ થોડી મેળવવા દઈશ. અને તારે જે સાબિત કરવું હોય એ આ ઘરમાં રહીને સાબિત કર. પાટીદાર હાઉસની બહાર તું પગ નહીં મૂકી શકે. પણ એ કઈ રીતે શક્ય છે? શક્ય ના હોય તો શક્ય બનાવ, પણ તું આ ઘરની બહાર નહીં જઈ શકે એટલે નહીં જઈ શકે. અને આચાર્ય પરિવાર અને સરસ્વતી પૂજા ભંડાર સાથેના બધા જ રિલેશન તારે તોડવા પડશે, કારણ કે પાટીદાર પરિવારની વહુ આ બધા કામ ન કરી શકે. જણાવ હવે, આખી પોળની ઇજ્જત નેવી મૂકીને તું કોની સાથે ભાગી હતી? જવાબ આપ હવે. તમારી હિંમત કેવી રીતે થઈ મારી દીદીનું મોઢું કાળું કરવાની? હિંમતની વાત ના કર રિંકો. આ તો એના કર્મોનું ફળ અમે ચખાડ્યું છે. હવે તમે જુઓ, તમારી આ દાદાગીરીનો જવાબ હું તમને કેવી રીતે આપું છું. ધમકી આપવાનું રહેવા દે હવે. અત્યારે તમે બે જ જણ છે, પછી આખી પોળ અમારી સાથે જ છે. અરે હિંમત હોય ને તો દીદીને હાથ તો લગાડી જુઓ.
હાથના કટકા કરીને ના આપું તો મને કહેજો. ઉભી રહે રિંકુ, આમ આવેશમાં આવીને વાતને વણસાવ નહીં. તમે લોકો આ હદ સુધી ઉતરી આવ્યા. ગિરીશભાઈ, તમે જાણો છો કે આ સ્વાતિ આપણા બધાની કેટલી વાલી છે, પણ આ રૂપા એને લીધે અમારે સહન કરવાનું. લગ્નના માંડવેથી ભાગીને અને આખી પોળની આબરૂના ધચાકરા ઉડાવ્યા છે. આના લીધે તો પોળમાં બીજા છોકરા છોકરીઓના માગા આવતા પણ બંધ થઈ ગયા છે. અમે મધ્યમ વર્ગના માણસો છે, સન્માન સિવાય અમારી પાસે બીજું છે પણ શું? સંસ્કાર વગરનું જીવન અમને મંજૂર નથી, અને આ રૂપા બીજાને પણ બગાડશે. ગંદકી એકવાર ફેલાવાની શરૂ થાય તો આખી પોળને બીમાર કરી નાખે છે. જો આ હમણાં નહીં બોલે કે આ કોની સાથે ભાગી હતી, તો આ પોળમાં એનો પગ નહીં ટકે. કાં તો એ સત્ય બોલે અથવા કાયમ માટે આ પોળ છોડીને ચાલી જાય. તે જે સમય માંગ્યો હતો તે આવતીકાલે પૂરો થઈ જશે. પછી ખબર છે ને શું કરવાનું છે? હા, હું ઘર છોડી દઈશ. અને મને બહુ જ સારી રીતે ખબર છે કે તમે તો આ જ સમયની ક્યારની રાહ જોઈ રહ્યા છો. પણ યાદ રાખજો, આ તમારી રાહ જોવી નિરર્થક થઈ જશે. લેટ્સ સી. અને જો હું સાબિત કરી દઉં તો તમારે પણ મારી વાત ચૂપચાપ મોઢું બંધ કરીને માનવી પડશે. માની લઈ. બોલ્યા છો તો યાદ રાખજો મિસ્ટર પાટીદાર, કારણ કે સ્વાતિ આચાર્ય પોતાની હાર હસતા મોઢે સ્વીકારી લેશે, પણ તમારો આ ઘમંડ તમને તમારી હાર સહન નહીં કરવા દે. મને ખબર છે કે અમારા કારણે તમે લોકો બહુ હેરાન થયા છો, પણ મારા જેઠે આ પોળના બાળકોને ભણાવ્યા છે, એ ઉપકાર તમે લોકો આટલી જલ્દી ભૂલી ગયા? શિક્ષકની આબરૂ એક બાજુ છે અને આ કલંકની વાત બીજી બાજુ. સાચી વાત છે. થોડા દિવસ પહેલા સ્વાતિના આટલા મોટા ઘરમાં લગ્ન થયા તો એના ગુણગાન ગાતા થાકતા નહોતા, અને આજે પોળની બહાર કાઢવા પર આવ્યા છો તમે. હા, આ સ્વાતિના ભાગ્ય હતા, પણ આ અભાગણીના કારણે હવે અમારે સહન નથી કરવું. બોલ રૂપાળી, કયા પાતાળમાં જઈને તારું મોઢું કાળું કરી આવી છે? હજી કેટલું નીચું જોવડાવીશ? તારા લીધે અમારે જીવતે જીવ માટીમાં વળી જવાનું છે. બોલ, બોલ. તારું મૌન જ તારા ગુનાની કબૂલાત છે રૂપા. હવે હું તને નહીં છોડું રૂપા. અરે બસ કર વંદના, મારવાથી કશું સરખું નહીં થાય. દીદી, હવે તો સાચું બોલી જા. તું જોઈ નથી રહી આ ઘરમાં કેટલું થઈ રહ્યું છે? અરે એક સાચું જ તો બોલવાનું છે. શું કરવા હજી વધારે દુખી કરે છે આ ઘરનાને? એમ નહીં માને. આજે હું આ રોજ રોજનો કકડાટ જ પૂરો કરી દઉં. ગાડી થઈ ગઈ છે વંદના. હત્યા કરીને તો શું સાબિત કરીશ? હે, દીકરી મોઢું નથી ખોલતી એટલે આ માં નાટક કરીને બધાના લોહી ઉપાડે છે. આજે એક સાથે ફાંકી, કાલે બીજા સાથે ફાંકશે. આનું ચરિત્ર જ આવું છે. ભાઈ, તમારા છોકરા છોકરીઓ અમારાથી બગડી જતા હોય ને, તેમને પાંજરામાં પૂરીને રાખો. ચૂપ રે રિંકુ. અને તમે લોકો પણ દીકરી વિશે બોલતા પહેલા 100 વાર વિચાર કરજો. હા, અમને ધમકાવા કરતા આ કુલક્ષણીને પૂછો કે આ ક્યાં રોડીને આવી છે. પપ્પા, હું બધું જ જણાવીશ, બસ મને થોડોક સમય આપો. હવે કયો સમય? જ્યારે અમારી ચિતા સળગશે ત્યારે તારું મોઢું ખુલશે. હું તમને ખાતરી આપું છું કે સત્ય તમારી સામે આવીને જ રહેશે. અમને તમારી ખાતરીમાં રસ નથી. આ છોકરી હવે આ પોળમાં નહીં રહે. તો આ અહીં રહેશે તો અમે આખા પરિવારનો બહિષ્કાર કરીશું.
એની જરૂર નહીં પડે. એક છોકરીના લીધે તકલીફ પડે છે ને? મારી છોકરીના લીધે તમારા છોકરાઓને સારા ઘરના માગા નથી આવતા ને? હું 72 કલાકની અંદર મારી દીકરીના લગ્ન કરાવીને જ રહી. પછી એ પૃથ્વી પરની ગમે તે વ્યક્તિ કેમ ના હોય, રસ્તે જતો ભિખારી કેમ નથી, હું એના લગ્ન કરાવીને એને સાસરે મોકલીને જ રહીશ. અને આજે મેં કીધું છે ને એવું ચોક્કસ પાળીશ. જો સ્વાતિ, અરે સ્વાતિ, સિદ્ધાર્થ, સારું થયું કે તમે બંને અહીંયા જ છો. કેમ દાદી, કઈ કામ હતું? હા, બહુ મોટા ગુડ ન્યૂઝ છે. પંડિતજી કહે છે કે પરમ દિવસનો દિવસ ખૂબ જ શુભ છે, એટલે રાહુલ અને વિનીની સગાઈ આપણે પરમ દિવસે જ કરીશું. ખરેખર મમ્મી? હા બેટા, પરમ દિવસના મુહૂર્તમાં જ આ શુભ કાર્ય સંપન્ન કરવાનું મેં નક્કી કર્યું છે. યુ નો મમ્મી, મારું કેટલું મોટું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. જાણું છું દીકરા, અને મને ખબર હતી આ સમાચાર સાંભળીને તારી ખુશીનો પાર નહીં રહે. આઈ એમ સો હેપી મમ્મી કે વિની જેવી ગુણવાન દીકરી મારા ઘરની વહુ થવા જઈ રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, આખરે તમારી વર્ષોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. થેન્ક યુ. મારી બહેનની જિંદગી બગાડ્યા પછી હવે તમે કોઈ બીજી માસૂમનો ભોગ લેશો રાહુલભાઈ? કોઈને ખબર હોય કે ના હોય, પણ રાહુલભાઈની હકીકત મને ખબર છે. જો એમનામાં પ્રેમ કરવાની ક્ષમતા હોત ને, તો સ્ત્રીનું સન્માન કરવાનું એ ક્યારના શીખી ગયા હોત. હું કોઈ બીજી છોકરીના ભવિષ્યને બગડવા નહીં જ દઉં. પરમ દિવસે સગાઈના મંડપમાં જ આખા પરિવાર સામે સત્ય લાવીને જ રહીશ. કરેલા પણ સરસ છે. અરે વાહ, આટલી બધી સારી અને જ્વેલરી કોણ લાવ્યું? હું લાવી છું. અરે કાલે સગાઈ છે અને જુઓ ને ટાઈમ પણ ઓછો છે. અરે મોટા ભાભી, અરે જરા જુઓ તો ખરા, જુઓ ને આ સાડીઓ. હું શું કહું છું, આ સાડી મને વધારે બેસ્ટ લાગે છે. આ મારી પર વધારે પ્રીટી લાગશે ને? હા, સરસ લાગે છે. શું છે કે મારા રાહુલના મેરેજ ફેમસ બિઝનેસમેનની દીકરી સાથે થઈ રહ્યા છે, એટલે ફંક્શનમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ ને. તમે કહેવા શું માંગો છો? એ જ કે મારા રાહુલના એન્ગેજમેન્ટનું ફંક્શન આખા શહેરમાં જોવાલાયક હશે. જોજો, મારા રાહુલના મેરેજ પછી પાટીદાર પરિવારની આબરૂ અને એના ઇમેજ પર લાગેલું કલંક બધું ધોવાઈ જશે. એ વાત જવા દો ને મોટા ભાભી. આ જો, આ સાડી કેવી લાગે છે? વનિતા કોઈ તમે મને બોલાવી? હા, અહીંયા આવ અને જો આમાંથી તને કઈ સાડી ને ઘરેણા પસંદ છે. હું છું? હા, તારી જ વાત કરી રહી છું. ખુશીના પ્રસંગ પર બધા પોતપોતાની પસંદગી કરી રહ્યા હોય તો તું બાકી ના રહેવી જોઈએ. પણ મારી પાસે સાડી અને ઘરેણા છે જ. તું એમ નહીં માને. ચલ હું જ પસંદ કરી લઉં. આ સાડી જો, આ સાડી કેવી છે? સ્વાતિ, એ સાડીને હાથ ના લગાડતી. અરે આ માસ્તરનો દીકરો તારક ક્યાં રહી ગયો? હજી સુધી કેમ આવ્યો નહીં? એક કામ કરું, રેખાને ફોન કરું. એ એની પડોશમાં જ રહેશે ને. હા રેખા, આ તારક હજી સુધી અહીંયા પહોંચ્યો નથી, તો જરા જઈને તપાસ તો કર. હે? શું થયું મમ્મી? આ તારા કાળા કર્મોની સજા અમારે ભોગવવી પડે છે. અરે પણ વાત શું છે? આ તારકે પણ તારી સાથે સગપણ કરવાની ના પાડી દીધી.
મેં તને પહેલા જ કહ્યું હતું વંદના કે આટલી બધી ઉતાવળ ના કર. સ્વાતિના પપ્પા, હવે હું વધારે અપમાનના ઘૂંટડા નહીં પી શકું. આના લગ્ન મારે ગમે તેની સાથે કરાવવા પડશે ને તો હું કરાવી દઈશ. ભલે ને એ નાની દુકાનવાળો કેમ ના હોય તો પણ હું વિચાર્યા વગર હા પાડી દઈશ. ના, ધેટ્સ ઇમ્પોસિબલ. હું એવા કોઈ સામાન્ય માણસ સાથે પરણવા તૈયાર નથી. ચૂપ થઈ જા, નકર તારું મોઢું તોડી નાખીશ. હવે તારી કોઈ જ વાત નહીં સાંભળું. તારા લીધે મેં મારી એક દીકરીનું આંગણું પહેલેથી વેરાન કરી નાખ્યું છે. હવે હું તારા પપ્પા અને રિંકુનું ભવિષ્ય બરબાદ નહીં થવા દઉં. પણ મમ્મી તને પાછી બોલી? તને ખબર છે આ પોળવાળા જે રીતે ઉશ્કેરેલા છે ને એ જોઈને તો મને લાગે છે કે મારે રિંકુના લગ્નમાં મુશ્કેલી ના આવે તો સારું. તો શું હું ગમે ત્યાં ગમે તેવા છોકરા સાથે ઘર વસાવી લઉં એમ? હા, તારા નસીબમાં જે લખ્યું હશે ને ચૂપચાપ ત્યાં તારે લગ્ન કરી જ લેવા પડશે. જોયું રૂપા, પાપનો ઘડો ભરાય ને એટલે એની સજા અહીં જ ભોગવવી પડે. અમે તો તારા માટે પાટીદાર જેવું મોટું ઘર શોધ્યું હતું, પણ તને તો એની કદર નહોતી ને. પણ હવે તું કયા ઘરની વહુ બનીશ તે એ અમે નક્કી કરીશું. તારી મરજી ગઈ ચૂલામાં. મમ્મી, આ ખોટું છે. હા, ભલે ખોટું હોય, ભલે મને સજા થતી, ભલે મને પાપ લાગતું, ભલે હું નર્કમાં જતી, પણ તારા લગ્ન હું કરાવીને જ રહીશ. હું હમણાં જ બીજા છોકરાને બોલાવું છું. તારક નહીં તો એનો ભાઈ બીજો કોઈ પણ તારા લગ્ન તો થઈને જ રહેશે. મમ્મી, મમ્મી મારી વાત તો સાંભળ. પપ્પા, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. મારી જિંદગીમાં આ તો કેવી આગ લાગી છે કે ઓલવવાનું નામ નથી લેતી. એક વાત કાન ખોલીને સાંભળી લે. આ પાટીદાર હાઉસ છે, તારું ઘર નહીં. મારા રાહુલના શુભ પ્રસંગે તારા કલર વાળા હાથ આ મોંઘી સાડીઓને અડાડતા તને શરમ નથી આવતી? દીદી, આવું કેમ બોલો છો તમે? વનિતા, એના હાથ તો જો. એને એટલી પણ સમજણ નથી કે અહીં આવતા પહેલા હાથ ધોઈને આવે. મીનાક્ષી, કોઈ એવું નથી. હું તો બચ્ચો મારી સામે ના બોલીશ. આવી કિંમતી સાડીઓ અને જ્વેલરી આ ઇડિયટ છોકરી એની જિંદગીમાં ક્યારે જોઈ છે ખરી? બસ કરો દીદી. દીકરાના સગપણના સમયે આવો કકડાટ તમને શોભે છે? વનિતા, તું મને હંમેશા ચૂપ કરાવે છે. સાચું તો બોલવું પડશે ને. પણ દીદી, તમે સ્વાતિને શાંતિથી પણ સમજાવી શકો ને. આ છોકરી ક્યારે શાંતિથી સમજે છે ખરી? અરે આ છોકરીનું કોઈ સ્ટાન્ડર્ડ કે સ્ટેટસ નથી. ક્યાં મારી વિનીનું ફેમિલી અને ક્યાં આ લો સ્ટેન્ડર્ડ વાળી છોકરી. દીદી, મૂકો ના બધું. આપણે હજુ ઘણી બધી તૈયારી બાકી છે. ઠીક છે, અરે જો ને, વનિતા જો ને, મેં છે ને વિનીને આ સેટ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. અરે આ જોશે ને બધા લોકો તો બધાની આંખો અંજાઈ જશે. મીનાક્ષી બેન, આ જ્વેલરી આપણા કલેક્શનની બેસ્ટ છે. અત્યારે આપી દેશો તો પછી લગ્નમાં શું આપશો? મનીષા ભાભી, મારા રાહુલની પત્ની માટે જરૂર પડશે ને તો આવી 10 જ્વેલરી બનાવડાવીશ. મોટા ભાભી સાચું કહી રહ્યા છે. એકવાર વિચારી જુઓ. વનિતા, મારો રાહુલ આપણા પરિવાર પર લાગેલા કલંકને દૂર કરી રહ્યો છે. તો પાટીદાર પરિવાર એની ટુ બી વાઇફ માટે આટલું નહીં કરે? અરે એમાં કહેવાનું જ ના હોય. બસ તો પછી તમારા દીકરાની વહુએ જે ઇજ્જત ડૂબાડી છે અને પાછી લાવવા માટે એક ગિફ્ટ આપવી પડે ને. સિદ્ધાર્થ અને સ્વાતિના લગ્નને મીડિયાવાળાએ આખા શહેરમાં ગરમ વાનગીની જેમ પીરસી. આખું શહેર મજા લઈ રહ્યું હતું. એ પાટીદાર પરિવારનો દીકરો સાધારણ દુકાનવાળી સાથે પરણ્યો. સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી છોકરીની લાયકાત પણ છે આ ઘરની વહુ બનવાની? લાયકાતનો ફેસલો તમે કરશો કે સમય કરશો મીનાક્ષી? કોઈ
તારી કોઈ હેસિયત નથી કે તું કંઈ પણ બોલી શકે. ક્યાં મારી વિની અને ક્યાં તું? પણ અમારા બંને વચ્ચે સરખામણી કરવાની કોઈ જરૂર જ નથી દેખાતી મને. જરૂર છે. બીકોઝ નાનપણથી સિદ્ધાર્થ અને રાહુલની કમ્પેરિઝન આ ઘરમાં થતી આવી છે. દીદી તમે પાછી વાત શરૂ કરી. તમે બધા જાણો છો કે પહેલેથી જ આ પરિવાર કહેતો આવ્યો છે કે સિદ્ધાર્થ એફિશિયન્ટ છે અને મારો રાહુલ કોમન. અને મમ્મી પપ્પા પણ હજી સુધી મારા દીકરાને ક્યારેય ભાવ નહોતા આપતા. મારા દીકરાએ સાબિત કરી દીધું છે કે મેં એને એવા સંસ્કાર આપ્યા છે, એવો માણસ બનાવ્યો છે કે આજે તમારા દીકરા કરતાંય વધારે આગળ છે. અમે ક્યાં કઈ અસ્વીકાર કર્યો છે? તમે ઝઘડો વધારે ના કરશો. હું ઝઘડો નથી કરી રહી. જે સત્ય છે એ સત્ય બોલવું તો પડશે ને.